જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમે જોશો કે એક માણસ ખરાબમાં ખરાબ કેટલી હદ સુધીનું ખાઈ શકવાની શક્તિ ધરાવે છે. કાંઈ નહીં દોસ્તો, રોટલી બનાવી હતી, હવે ખાખરાને ટક્કર આપે એવી થઈ ગઈ. વિડીયોમાં જોજો એટલે ખબર પડી જ જશે. અને બાકી આજે બહાર તો ક્યાંય ગયો નહીં, પણ ઘરમાં જેટલા કાંડ કર્યા કે બહારની જરૂર જ ના પડી. મોજ આવશે આજનો વિડીયો જોવાની. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ બધું જ કરી દેજો હો દોસ્તો, પ્લીઝ. ચાલો ત્યારે ઘડી ખડખડાટ હસાવું. દોસ્તો, એક મસ્ત નવી મોર્નિંગમાં બધાયનું દિલથી સ્વાગત છે. બધાયને જય શ્રી કૃષ્ણ. આપણે આજનો દિવસ ચાલુ કરીએ છીએ રસોઈયારે, એટલે તમે અત્યારે જોવો વેજ કિચન ઇન અમેરિકા. અને બસ જો આજે એવો પ્લાન છે કે કોબી બટેકાનું શાક કરવું છે, અને ભેગી આપણે જે તૈયાર રોટલી લાવ્યા છીએ એ રોટલી શેકવાની છે. એટલે રોટલી અને કોબી બટેકાનું શાક. અને આ છે એ અત્યારે 2 ટાઈમનું કરી નાખું છું, કેમ કે સાંજે આ જ શાક છે એ પરોઠા ભેગું ખાઈ લેવું. એટલે આમ કહેવાય ને કે થોડુંક ડાયવર્સય થઈ ગયું, થોડુંક સેમે થઈ ગયું. એટલે એના જેવું ખોટી બે વાર મહેનત કોણ કરે એની એ વસ્તુની એમ. એટલે હવે આવા બધા જુગાડ ધીમે ધીમે તમને જોવા મળશે કે વેદ હું કરે છે. તો હાલો ફટાફટ રસોઈ ચાલુ કરીએ. સવારના ઓલમોસ્ટ 11:30 જેવું થયું છે, એટલે 12 સુધીમાં ગમે એમ કરીને પતાવી દઈએ એવું ટ્રાય કરીએ. પછી જમીએ અને પછી આજનો દી કામ બાબતે ચાલુ કરીએ. અને હું કરું છું તમને ખબર પડતી જ જાય. અત્યારે જોઈએ કે શાકમાં કેવા ભગા આપણે કરીએ છીએ, અને ખાવા લાયક એટલી જ થઈ જાય ને, ભગા ભલે હાલશે પણ ખાવા લાયક એટલી જ થઈ જાય ને, એટલે આપણે સોર્ટેડ. ચાલો તો કરીએ ચાલુ કામકાજ અને દિવસની મસ્ત શરૂઆત કરી નાખીએ. હાલો. તો દોસ્તો, મસ્ત 2 ટાઈમનું શાક સુધારાઈ ગયું છે, અને હાલો વઘાર કરી દઈએ અને પછી રોટલી શેકી નાખીએ. એટલે આમ કહેવાય ને કે હમણાં અત્યારે 10 મિનિટમાં થઈ ગયું, એટલે હમણાં કલાકમાં આપણે જમવા બેસી જાવ. હાલો, યસ, ડન છે, ચેક. બધી સામગ્રીઓ સેટ છે. લસણની ચટણી, ટમેટાનું પ્યુરી, જે તેલે ટમેટાના કટકા અને ભેગો એનો ટૂંકમાં રસો, પછી મસાલા, આખું મસાલિયું, અને આપણું શાક. અને કુકર છે એ ગરમ થવા મૂકી દીધું છે, એટલે ટૂંકમાં પાણી ઉડી જાય એના માટે, બરાબર. અને બસ ચાલો ચાલુ કરીએ અને શાક બનાવવાનું. દોસ્તો, જમવા બેસી ગયો. એક રોટલી ખાઈ લીધી, 4 રોટલી બનાવી છે, બરાબર. એટલે જો શાક તો પરફેક્ટ છે, છાશ તો હોવાની જ પરફેક્ટ, પણ રોટલી એવી બની છે કે અગર આ રોટલી હું અહીં ક્યાંય ગાય મળે ને ગાયને દેવા જાઉં તો એ ગાયે મને 2-3 ગાળો દઈ દે કે ભાઈ આના કરતાં ન ખવડાવે એવો તો વધારે સારું હતું. એટલે થઈ ગઈ છે જેવી થઈ એવી. આમ કહેવાય ને કે રોટલીને હું ચીપિયાથી પકડી અને આમ કરું તો કદાચ વાવાઝોડું ઓલમોસ્ટ આવી જાય એવી થઈ ગઈ છે. અને ત્રીજી કોઈ વસ્તુ કહું તો એ રોટલીને હું આમ કરીને કોઈને આમ કરીને ફેંકું તો એ ફ્લાઇંગ ડિશની જેમ એની પાસે પહોંચી જાય એવી થઈ ગઈ છે રોટલી. પણ હવે જેવી થઈ ગઈ છે એવી ખાવી તો પડવાની જ છે. એટલે કહેવાય ને કે ખાલી ચાવી નાખશું, દાંત ભગવાને ચાવવા માટે જ દીધું તો ચાવી નાખશું. પણ શાક છે એ પરફેક્ટ થયું છે. એટલે હવે 2-3 દી પ્રોપર રોટલી કરવાની ટ્રાય કરવામાં આવશે. જો પછી એ બાબતમાં સક્સેસ ન મળી તો પ્રેમથી શાકને ભાત ઉપર શિફ્ટ થઈ અને પ્રોપર સાઉથ ઇન્ડિયન અપનાવી લેવામાં આવશે. આ જ આશા સાથે અત્યારે હું જમવાનો, હમણાં એમ બોલત કે જમવાનો વિરામ લઉં છું. નહીં, જમવું તો પડશે, એટલે જમી લઉં. પેટમાં ન દુખે એવી ભગવાનને આશા કરું. તમે કરજો મારા માટે પ્રાર્થના. એટલે ચાલો ડન છે. અને ઘરે વાત કરી લઉં જમી અને પછી તમને મળું. હાલો દોસ્તો, મેં અત્યારે ઘરે વાત કરી એટલે ખબર પડી કે મને કે આ ટોટિયા છે ને, કે એટલે આ ટોટિયા જે દીવું નહોતો ટ્રેડર જોઝમાંથી લાવ્યો હતો, દહીંની 2 ડબ્બી ને ટોટિયાનું પેકેટ, એટલે એ વાળું છે. લખ્યું તો વોલવીટ, પણ વોલવીટ મને નથી લાગતું એમાં હશે જ, ડેફિનેટલી ઓલો મેંદો હશે જ.
કેમ કે બાકી આવી રોટલી થાય જ નહીં. કેમ કે રોટલી મને વણતા નથી આવડતી, શેકતા તો મસ્ત જ આવડે, પણ હવે સ્ટીલ ખબર નહીં કઈ રીતના આવું થયું. અને તમને આમ કહું ને તો જો અગર આ રોટલી સાચે ગાયને ખવડાવું ને તો ગાય તો દોડે, પણ 33 કરોડ દેવતા એ પ્રકોપ કરે મારા ઉપર એના જેવું થઈ ગયું. વાંધો નહીં. હવે ઓલી આપણે પટેલ બ્રધર્સમાંથી રોટલી લાવ્યા એ થેપલા, આપણે થેપલાની પરોઠા લાવ્યા એ કવાનના, એ બધા ટ્રાય કરશું, એમાં થઈ જાય વાંધો નહીં આવે. બાકી આપણને સાઉથ ઇન્ડિયન બનવામાં વાંધો નથી, આપણે ભાતને શાક ખાઈ લેવું એમ. પણ હું તમને જો બતાવું ખરેખર કે એ રોટલી છે કેવી થઈ છે. જોજો આવું કરાય નહીં ટૂંકમાં અન્ન હારે, પણ હું તમને બતાવવા માટે સોરી માફ કરજો, બટ સ્ટીલ આમ તમને ખાલી રેફરન્સ આપું એમ. સમજાણું તમને રેફરન્સ. આ રોટલી તો નહીં ખવાય, હાવ બગડી ગઈ છે. આ એક ખવાઈ જાય તો આપણે શાક, અને એ શાક છે એ પરફેક્ટ થયું છે, એનો વાંધો ન થયો. બાકી રોટલીનું તો આવું છે, એટલે હવે આવતી વખતેથી એમ વાંધો નહીં આવે. અને બાકી અત્યારે વરુણ ફોન કર્યો ને તો એ મને એમ કહે કે ચોરી એને ટૂંકમાં બાજુમાંથી આંટી બોલ્યા કે ચોરીને ખાઈ લેવા એમ. ચોડવામાં તો હાથમાં વાગે એવું હોય, કાંટાને જેમ વાગે એવું હોય, એટલે વાંધો નહીં. મને ખબર નહીં, આમ બહુ સારું થાય ને ત્યારે મને આમ મજા ન આવતી હોય, પણ આવું કંઈક આમ બગડે ને આવું કંઈક આમ વિચિત્ર થાય ને ત્યારે મને બહુ મજા આવે. ખબર નહીં શું કામ, પણ મને આવા નવા વિચાર આવે કે આવું થયું હોય તો શું થાય, આવું થયું હોય તો શું થાય એમ. એટલે આપણે કહેવાય ને કે ઓલું આફતમાંથી અવસર ગોતવાવાળા માણસો આપણે એમ. એટલે જાતે વખાણ કરવું રહેવા દે નહીં, ટૂંકમાં મજા આવે જે છે એમાં, બરાબર છે. એટલે યસ, તમને મેં કીધું હોય રોજ એમ ખાતા પીતા રહેજો. હું ખાતો પીતો જ રહું છું. કેવું ખાવું પીવું છું એ પછીની વાત છે, ખાતો પીતો રહું છું એ પાકું. અને જો આ જે છે ને એ ફાયર એલાર્મ છે. હમણાં અત્યારે હું કોલમાં હતો ને ત્યારે ફાયર એલાર્મ વાગતો હતો કે આ બિલ્ડિંગમાં અત્યારે કે એક ઇમરજન્સી આવી છે, અમે એ ઇમરજન્સી વેરીફાઈ કરીએ છીએ સાચી છે કે નહીં. ત્યાં સુધી ફાયર એક્ઝિટથી નીકળતા નહીં, એલિવેટર્સ વાપરતા નહીં, એટલે ટૂંકમાં લિફ્ટ વાપરતા નહીં. અને અમારો જે ટૂંકમાં અમે પાછું અનાઉન્સમેન્ટ કરીને એના માટે સ્ટેન્ડ બાય રહેજો એમ. આમ કહેવાય ને આખું ઘર ગજવી માર્યું એટલું બોલ્યું ને એમાં એમ. એટલે આ તો જોયું કે વાગે આગળ તો કહું તમને કે આ કંઈ એક્ઝિટ વેક્ઝિટ ટૂંકમાં કંઈ થાય કે શું થાય. બટ યસ આવું હતું. હાલો તો હવે જેટલું છે જેવું છે એવું ખાઈ તો લઈએ એટલીસ્ટ, એટલે આમ પેટ તો ભરાઈ જાય, પછી જોયું જાય આગળ. દોસ્તો વાસણ થઈ ગયા, 2-3 ફ્રેન્ડ હતા તો એની યાર વાતે કરી લીધી, અને હવે બસ એડિટિંગ કરવા બેસી જાઉં છું. સાંજના 4 વાગી ગયા છે, 4-5 ખબર નહીં કેટલા, એટલા જ થઈ ગયા છે ઓલમોસ્ટ. અને એ કરીએ. શાક છે એ આપણે 2 ટાઈમનું કરી નાખ્યું, એટલે શાકમાં તો વાંધો નહીં. સાંજે છે એ આપણે ઓલા પરોઠા ટ્રાય કરશું. આઈ ગેસ પરોઠા સરખા થઈ જવા જોઈએ, કેમ કે આ તો છે મેંદા નહોતું એટલે ન થયું. પરોઠા તો પ્રોપર હશે એટલે એ થઈ જશે. એટલે યસ આવું છે. અને હજી એક લાસ્ટ સેન્ટેન્સ, ભગવાન આવી રોટલી ખાવાનો વારો કોઈ દુશ્મનને ના આપે. ભાઈ બહુ ફન થયું, પણ મજા આવી જે થયું. આવું કંઈક થાય તો શીખી બાને, કંઈ વાંધો નહીં. અને યસ આવતા 1-2 વ્લોગ પછીથી તમે કદાચ મને હિન્દીમાં શિફ્ટ થયેલો જોઈ શકો છો, બરાબર છે. એ આપણે હું 2-3 દીથી તમને કહું છું, અને બહુ બધાના પોઝિટિવ રિસ્પોન્સ મળે છે કે આ વાંધો નહીં શિફ્ટ થા, કેમ કે હવે ટાઈમ છે કે હવે શિફ્ટ થવાય. અને કહેવાય ને કે ઘણા બધા કનેક્ટ થઈ શકે, ઘણા બધું નેટવર્ક વધે, એના માટે કરી શકાય. તો યસ આપણે ડેફિનેટલી ટ્રાય કરશું. અને બસ અત્યારે એડિટિંગ કરવા બેસી જાય, વાસણ ધોઈ નાખ્યા, એટલે હવે વાંધો નહીં. સાંજે ખાલી પરોઠા કરી શેકીને ખાઈ લેવાના છે. એટલે બસ આજનો દી પૂરો. આ કરીએ એડિટિંગ, પછી જોઈએ આગળ બીજું કંઈ થાય તો, કેમ કે રોજ કંઈક નવું તો થાય જ છે. જોઈએ ચાલો દોસ્તો. એક વ્લોગ એડિટ થઈ ગયો, અપલોડ થઈ ગયો, અને બીજો એડિટ કરવા બેહું છું. 8:30 થઈ ગયા, પણ બપોરે જે રીતની રોટલી હતી ને, શાક મસ્ત હતું, પણ રોટલી જે રીતની હતી ને એ આમ ખબર નહીં, યાદ કરીને અત્યારે આમ ભૂખ નથી લાગતી. ખબર નહીં, સિરિયસલી ખોટું નથી કહેતો, પણ આમ અંદરથી આમ એવું થાય છે કે મારે જમવું છે, પણ આમ ઈચ્છા નથી થતી જમવાની એમ. એટલે ખબર નહીં એક્ઝેક્ટલી શું થાય છે. અને હમણાં ઘડીક પહેલાં આમ તો નથી કહેવું, હાલો ને ખોટું મારા ઘરે વિડીયો જોવે ને ખાલી ખોટું લાંબુ થાય, રહેવા દો. હા, તો બીજો વિડીયો એડિટ કરી દો અને પછી યસ જમી લેવું. અત્યારે એવું હોય તો થોડુંક ઓલું ખજૂર પાકની છે તો એ થોડુંક ખાઈ લઉં, એટલે આમ કહેવાય ને કે થોડોક ટેકો રહીએ. અને બીજો વિડીયો એડિટ કરી દઉં એટલે કેવું કે કાલ અને પરમદીથી લેક્ચર ચાલુ થાય છે, એટલે હવેથી છે ને 2 દી અગાઉ જ હું એડિટ કરીને મૂકતો જઈશ એમ. એટલે મારે ટૂંકમાં કેવું કે આમ સારું રહે એમ. અને વોટ્સ એવું કરવું છે કે આપણે કોલેજના પહેલા દિવસથી હિન્દીમાં બ્લોગ ચાલુ કરીએ. 22 સપ્ટેમ્બરે મારો પહેલો ક્લાસ છે, પહેલું નોરતું 22 સપ્ટેમ્બર, અને મારો પહેલો ક્લાસ
એટલે કહેવાય ને કે આમ બહુ મસ્ત મુહૂર્ત છે. માતાજીની આરાધના અરે મસ્ત આપણે કહેવાય કે હિન્દીમાં ચાલુ કરીએ બ્લોગ. શું કહેવું, વિચાર આવી ગયો, સારો છે. આમ પરમદીથી આ ચાલુ કરવા જેવું છે. વિચારીએ, હાલો કરીએ, કંઈક ગોઠવીએ. મમ્મીને ડેડીને બધાને પૂછવું. અને યસ, બાકી તમે કહી દેજો જે કેવું હોય તમારે. યસ, બાકી અત્યારે વ્લોગ એડિટ કરું, થોડુંક નાસ્તો પાણી કરતો જાઉં ભેગું, પછી મસ્ત થોડુંક પરોઠા શેકીએ. પરોઠા તો મસ્ત મને શેકતા આવડે. જોકે રોટલી મને શેકતા આવડતી હતી, પણ હારી એ મેંદાની નીકળી એમાં તો અઘરું પડે ને યાર. કાંઈ વાંધો નહીં. યસ, ચાલો. આ ત્રીજી વાર હવે ચોથી પછી વાર નહીં બોલું વ્લોગ એડિટ કરો. મળીએ. દોસ્તો, બીજો વિડીયો કંઈ એડિટ થયો નથી, હવે એડિટ કરી લઈશ. અને થયું એવું કે થોડીક ભૂખ લાગી હતી, એટલે ઓલું ખાવા માંડ્યો તો હું ખજૂર પાક અને ભેગી વેફર હતી લઈશ ની. એટલે એ ખાધું, 3 ખજૂર પાકની ઢેફલી ખવાઈ ગઈ ભૂલ, આમ ભૂખમાં. અત્યારે 10:15 થઈ ગયા છે. અને મેં કીધું ઓલું શાક પડ્યું હતું, કંઈક ખાવું તો પડશે. અને રોટલીનો આમ જીવ નહોતો હાલતો. મેં કીધું યાર બપોરની જે ઓલી થઈને હાલત એ પછી આપણે રોટલી નથી ખાવી અત્યારે. ભલે મારી પાસે બીજી રોટલી છે, આપણી ફુલકા રોટી પડી છે, પણ તોય મેં કીધું અત્યારે આમ નથી, 2 ટાઈમ નથી બગાડવું એમ. એટલે જો અત્યારે ખાલી ભાત કરવા મૂકી દીધા છે, એટલે એ થઈ જાય એટલે શાક ને ભાત ખાઈ લઈએ. ભલે કોબી બટાટાના શાક ભેગા ભાત ન હાલે તોય હવે આપણે હલાવી લેશું. એ બધું હાલે એના જેવું. હમણાં કાલે એવું થયું કે કાલે હું વાત થતી હતી, બાકી કે દહીં મેળવવા મૂક્યું છે, તો એ મેળવાઈ જાય ને પછી કે ફ્રીજમાં મૂકી દેજે કેમ, એટલે થોડુંક ટાઢું થઈ જાય ને પછી છાશ મજા આવશે એમ. એટલે મેં કીધું હું પાણી તો ઠંડુ જ નાખું છું ફ્રીજમાંથી જ. એટલે પછી મને કહે કે ના તો વધારે ઠંડી. અરે મેં કીધું વધારે ઠંડી વંડીવાળું ન થવાનું હોય, હવે એ તો જે મળે એ ખાઈ લેવાનું હોય. તો ફઈ ને બા જે હિસ્સા ને મને કે કાં અહીંયા બહુ ચાબો થતો હતો નહીં કે એમ લેતો જાય કે એમ થાય હૈલા કરે. એના જેવું હોય, ટાઢું મોરું ખાટું મીઠું, એટલે સોરી ટાઢું અને ગરમ જે મળે એ બરોબર છે. ખાલી સ્વાદમાં સારું હોવું જોઈએ, અને સ્વાદમાં આઘું પાછું હાલે તમ બધુંય હાલે, બસ પેટ ભરાઈ જવું જોઈએ એના જેવું. એટલે કાંઈ નહીં, જો ભાત મૂકી દીધા, ભાત થઈ જાય એટલે શાક ભાત ખાઈએ. અને અત્યારે ભંડેરીનો જ કોલ ચાલુ હતો, એટલે હાલો હું ઘડીક વાત કરી લઉં, પછી આપણે જોઈએ જમીએ. બીજું તો હું જોઈએ આ ભાત કાચા પાકા વધારે બળેલા કેવા રહીએ છીએ એ જોઈએ આપણે. દોસ્તો, મને જે વસ્તુ સૌથી ઝાઝી ન ગમતી ને એ જ વસ્તુ અહીંયા આવીને ખબર નહીં સૌથી ઝાઝી ગમે છે. મને એને વાસણ કરવા ન ગમતા. ઇન્ડિયા હતો ને ત્યારે મને એમ થતું કે એક જ માત્ર એવી વસ્તુ છે આખા આમ કહેવાય ને કે આખા ઘર, મને આમ કહેવાય ને કે ઓલો હાઉસ હસબન્ડ બનવાથી એક જ વસ્તુ રોકી શકે ને તેવી એક જ વસ્તુ છે વાસણ કરવા. પણ અહીંયા આવીને અરે એટલા ગમે છે એમ. હું અત્યારે જેટલા વાસણ લાવ્યો એ બધાએ જો મારે ધોવાના હોય ને તોય મને મજા આવે. એટલા આમ ખબર નહીં આમ ગયા કરું ને પીણા કર્યા કરું, મજા આવે એમ ખબર નહીં. એટલે યસ એવું છે. એટલે પાછા જો અત્યારે વાસણ છે એ નીકળી ગયા છે, એટલે બહુ આમ પેટ ભરાયેલું હતું, એટલે બધું તો ન ખવાણું, જેટલું ખવાણું એટલું આમ ધરાર કરીને ખાઈ લીધું. એટલે આમ કહેવાય ને કે ટાણું નીકળી જાય એમ, પાપી પેટ કા સવાલ એનો. તો એવું કર્યું. એટલે યસ, તો હવે વાસણ કરી નાખીએ, ફેવરિટ વસ્તુ. એટલે એ એક બાકી છે એ કરીએ અને પછી સૂઈ જાય. બીજું તો કંઈ કામ છે નહીં આજે. કાલે છે થોડું કરશું કંઈક. આજે તમને મેં કાંઈ બહારનું બતાવ્યું ને એટલે સોરી એના માટે. જાશું, એક્સપ્લોર કરશું હવે આપણે ધીમે ધીમે. આજે કંઈ હતું નહીં, થોડીક આળસ આવતી હતી, કેમ કે હમણાં રોજ બહાર જ રખડતા હતા ઓલમોસ્ટ. એટલે પછી આજે છે ઘરનું કર્યું બધું જે હતું એ. અને આમ કહેવાય ને કે હવેથી કોલેજ ચાલુ થાય ત્યારે ટૂંકમાં બધાની યાર ફોનમાં વાત કરવી અઘરી છે. એટલે આજે ઓલમોસ્ટ જેટલા મારા ક્લોઝ વન્સ, જેટલા, એવું નહીં કે બધા ક્લોઝ વન્સ જ છે, એવું ન માનતા કોઈને ફોન ન આવ્યો તો કે આમ ક્લોઝ નથી, એવું નથી. બધા તો કેવું કે જેને મારે કરવાની વાત થઈ હતી હમણાં ટૂંકમાં મેં હાવ ન કર્યો અહીંયા આવીને, એ લોકોની યાર વાત કરી લીધી. એટલે આમ કહેવાય ને કે પછી ક્લાસ ચાલુ થઈ જાય તો પછી એવું ન થાય કે સાવ રહી જ ગયું એમ. એટલે યસ, બસ એ કર્યું. અને બાકી તમને તો હું રોજ મળું જ છું. એટલે બસ આવું છે. ચાલો વાસણ કરીએ અને પછી જાય રૂમમાં. કંઈ હોય તો બતાવું, બાકી સૂઈ જાય. દોસ્તો, આ વિડીયો છે અહીં સુધી જ રાખીએ. બહુ કંઈ જાજુ હતું ને આજના દીમાં. જેટલો થયો એટલો, 8-10 મિનિટ 12 મિનિટ ખબર નથી મને. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાએ પહેલાં તો આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, બધું જ કરી દો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચાલો, બાય બાય, જય શ્રી કૃષ્ણ. અમે ત્રણેય ત્યાંથી આવતા હતા ને ત્યારે રસ્તામાં એક અહીંયા છે ને ટૂંકમાં ત્રાસ છે કાઢ્યાવાનો.
એટલે એ મળ્યો આમ ટૂંકમાં વચ્ચે ને કે આઈ ડોન્ટ હેવ મની, ગીવ મી મની કેમ. એટલે અમે ત્રણેય ધ્યાન ન દીધું એટલે પછી અમે હાલતા થઈ ગયા ત્યાંથી.